તો હેલો મિત્રો, તમે બી મારા બે આ ફોટા જુઓ, એક આવ્યો અને બીજો આવ્યો. તો તમારે બી આવા ફોટા એડિટ કરવા હોય તો સાદું સિમ્પલ હશે. તો એના બદલે ChatGPT ગૂગલ જોશે. તો એના બદલે તમારે ગૂગલમાં જતું રહેવાનું જલ્દીથી. આગળ જુઓ ગાઈસ શું થાય. તમારે ગૂગલમાં જવાનું, પછી પહેલાં ગૂગલમાં જવાનું, પછી લખવાનું AI. આ જેમ લખો હોય તેમ લખી જવાનું તમારે ગાઈસ. AI એડિટર. હું જેમ લખું એમ ગેસ તમારે લખી જવાનું છે. જો જે લખેલું અને ઉપર લખેલું આવશે ગેસ, તો ત્યાં દબાઈ દેવાનું. પછી તમારે જેવા ફોટો જોતા હોય એવા જાય નીચે. જો ગેસ બાઇકવાળા, બૂચવાળા, આ રીતે ગેસ K વાળા ફોલોવર્સ. તો તમારે જે લેવો હોય નીચે છે. તો જો ગેસ નીચે થોડું નીચે સ્ક્રોલ કરવાનું. મારા હજી નેટ થોડું શોર્ટ એટલે નહીં દેખાય. તો ગેસ તમે જોજો ત્યાંથી તો આવી ગયો ગેસ. તો હું હાલ આરે ફોટો એડિટ કરું મારે તો ફોટો એડિટ કરું ગેસ. તો નીચે જે લખેલું છે તે કોપી કરવું પડશે. તો જો ગેસ કોપી થઈ ગયું. કોપી કરીને જવાનું ChatGPTમાં. કોપી થઈ ગયું જવાનું ChatGPTમાં. ત્યાં ChatGPT જઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગેસ, ફોલો કરવાનું ભૂલતા નહીં. ChatGPTમાં જઈને ત્યાં લખી દેવાનું જે કોપી કરેલો હતો એ ત્યાં લખી દેવાનું. નીચે ઇન્સ્ટાગ્રામ આઈડીનો ફોટો અને તમારો ફોટો લઈ લેવાનો છે. જો ગેસ હું લઈ રહ્યા છું. 2 ફોટો લેવાનો ઇન્સ્ટાગ્રામમાં પહેલાં, અને તમે કોપી કરેલું હતું એમાં તમે જેટલા ફોલોવર લખવા હોય એટલે 3 જગ્યાએ લખવા પડશે. મારે 400 ફોલોવર છે તો હું 400 લખીશ. ઉપર વળી 400 લખીશ. બીજી લાઈનમાં બી 400 લખીશ. જો બસ લખાઈ રહ્યા છે. પછી 400 લખીને તમારે મેસેજ મોકલી દેવાનો છે. થોડી વાર રાહ જોઈશું, પછી તમારી ફોટો બની જશે. તો લખેલું છે છબી બનાવી રહ્યા છીએ. છબી બને છે ગઈ. આ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી. થોડીક વારમાં ગેસ બની જશે. જો ગેસ આવી ગયું છે. જો ગેસ મારો ફોટો બને તૈયાર થઈ ગયો છે. જો ગેસ અરે તો તમે આવા ફોટા સારા લખ્યા તો લાઈક સબસ્ક્રાઈબ કરીને